સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે 4 દિવસ અગાઉ સુરતના મગદલ્લા બ્રિજ પરથી એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો 4 દિવસ બાદ પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો. સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના મગદલ્લા બ્રિજ પરથી 4 દિવસ અગાઉ એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તાપી નદીમાંથી 4 દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો હતો. તો પ્રેમિકાના મૃતદેહની શોધખોળ કરાઈ રહી હોય હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 4 દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા અને બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદી ગયા હતા. હાલ તો સરદાર બ્રિજ પાસેથી 18 વર્ષીય પ્રેમી યુવાન રાકેશ પરમારનો મૃતદેહ મળતા ફાયર નદીમાંથી લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી, જેથી પોલીસે સિવિલમાં પીએમ અર્થે લાશને ખસેડી છે. મારું નામ ભૂપત. ભૂપતભાઈ ક્યાં રહેવાનું અને શું હું રહું છું પરત પાટિયા રહું છું. પરત પાટિયા રહું. મારો છોકરો અને એક છોકરી બે વૈયા ગયા બરોબર. પરત પાટિયાની બાજુમાં હતા ને એક છોકરીનો ફોન લૂંટી લીધો. એ લોકોએ ફોન લૂંટી લીધો. નાચી આપણે માથે કોઈ ફોન આવ્યો નથી મારા છોકરાનો કોઈનો. આ કયા દિવસે આ ઘટના બની? ઘટેલી છે 10 તારીખે. 10 તારીખે 1 વાગે જે છોકરો ગુમ છે. તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ છે રાકેશ ભૂપત. શું કામ કરતો હતો? મજૂરી કામ કરતો. અચ્છા, તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ લગાવી. કયા પોલીસ સ્ટેશન? પોલીસ નું કેરિયન કેવું નામ છે? પરે ઈસાપુર લખાવેલું છે. અચ્છા, તમને ક્યારે ખબર પડી કે તમારી છોકરાની બોડી મળી? આજે મને 14 તારીખે મળી અને અહીંયા જોવા આવ્યા. અમારા છોકરા જોવા આવ્યા કે છોકરાએ કીધું કે આપણા ભાઈની બોડી મળી ગઈ છે, એક લેડીઝની મળી નથી. આવું શાના માટે કર્યું? શું લાગે? હવે એવું લાગે છે કે છોકરીને છોકરો બરોબર ગમે કાંઈક લફરું હોય ગમે હોય કે આપણે કોઈ શક્યતા નથી. મારા છોકરાને લગ્ન કરેલા છે, એક છોકરું છે 4 મહિનાનું. તો બનાવને લઈ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.